Do not force anybody. Don't force anybody. Don't convince him. Don't explain anybody. And don't tell anybody do this or that forcefully. Even I don't agree to force myself also. I don't want to force myself. Do Mr. DK this or that. No. No. આ વિશ્વ ચાલી જ ન શકે. જબરજસ્તી, બળજબરી, દબાણ થી આ દુનિયા ચાલી જ કેવી રીતે શકે? તમે વિચારો છો, તમે ઈચ્છો છો, તમને યોગ્ય લાગે છે, એ પ્રમાણે દુનિયાએ કરવું જોઈએ કેમ કે તમે કહો છો. ના, એવું નહીં બને. દરેકની જિંદગી પોતાની માલિકીની છે. સ્વતંત્ર રીતે વિચારવાનો અને જીવવાનો એનો અધિકાર છે. ઈશ્વરનું બીજું નામ જ સ્વતંત્રતા છે. હવે તમે કોઈની સ્વતંત્રતા ઉપર તરાપ કેવી રીતે મારી શકો? અમારા વિચાર છે એ તારે ગણવાના, તારા છે. હું કહું છું એ જ કરવાનું. હું વિચારું છું એ રીતે જ તારે વિચારવાનું, એ રીતે જીવવાનું. ના, આવું ન કરો. આવું ન કરાય. આ હિંસા છે. This is a murder of somebody's freedom. તમે કોઈ ઉપર દબાણ ન કરો. અને તમને લાગતું હોય કે તમે દબાણ કરીને બદલી શકશો, સમજાઈ શકશો, તો તમારી ભૂલ છે. એ સમજી નથી ગયો. એણે અંદરથી નક્કી કરી કાઢ્યું છે કે મને તમારી વાતમાં રસ નથી, મારે તમારી વાત માનવી નથી. એણે નક્કી કરી કાઢ્યું છે. પણ એ તમને નારાજ કરવા નથી માંગતો. એટલે એણે નક્કી કરી કાઢ્યું છે કશું કહેવું નથી. કરવું છે એ જ જે મને ગમે છે. આ જે કહે છે એ તો હું નહીં જ કરું. હવે આ સમાજની સ્થિતિ છે. તો તમે શા માટે દબાણ કરી શકો? જ્યારે કોઈ તમારું દબાણ સ્વીકારવાનું જ નથી, તો શા માટે દબાણ કરવાનું?